આ તરફ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના સમાધાન મુદ્દે એએમસીમાં જ હવે મતભેદ જોવા મળી રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે દિલ્હી જેવી ફોર્મ્યુલા પર વિચાર કરતા હોવાનું જણાવ્યું છે। મેયર દ્વારા મ્યુનિસિપલ કમિશનરની વાતને રદિયો આપવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન તેમનું અંગત મંતવ્ય હોઈ શકે છે, આ વાત મેયરે જણાવી છે। વાહનોની સંખ્યા વધતા ઓડ ઇવન અંગે વિચાર જરૂરી છે, આ વાત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે। પરંતુ મેયરે તદ્દન વિરોધી વાત જણાવતા તેમણે જણાવ્યું કે આ જે ફોર્મ્યુલા લાવવાની વાત તેઓ કરી રહ્યા છે તે તેમનો અંગત મંતવ્ય હોઈ શકે છે। સાથે તેમણે એ વાત પણ જણાવી કે અમદાવાદમાં દિલ્હી જેટલી ટ્રાફિકની સમસ્યા નથી અને તેના કારણે આ ફોર્મ્યુલા પર વિચાર ન કરવો જોઈએ। અર્પણ, જણાવો શું વધુ માહિતી મળી રહી છે? મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે જ મતભેદ જોવા મળી રહ્યો છે। મેયર કંઈક અલગ વાત કરી રહ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર કંઈક અલગ વાત કરી રહ્યા છે। ચોક્કસ અંકિત, ગઈકાલે સંદેશ ન્યૂઝે સૌ પ્રથમ ન્યૂઝ બ્રેક કર્યા હતા કે શહેરમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, વાહનોની સંખ્યા વધી રહી છે, તેને લઈને મ્યુનિસિપલ વહીવટી અધિકારીઓએ દિલ્હી જેવી ફોર્મ્યુલાના મુદ્દે વિચાર શરૂ કર્યો છે। તે ન્યૂઝ સૌથી પહેલા સંદેશ ન્યૂઝે બ્રેક કર્યા હતા, પરંતુ આખા મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જે શાસકો છે તે અંધારામાં રહ્યા હોવાથી તેઓને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી કે અમદાવાદમાં આવો કોઈ જ અમલ કરવાનો કે વિચાર સુદ્ધા નથી। તેના કારણે જ મેયર ગૌતમ શાહને તાત્કાલિક મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું અને અન્ય મીડિયામાં તેઓએ સ્પષ્ટતા કરી હતી। બીજી તરફ સંદેશ ન્યૂઝ પોતાના જે સમાચાર છે જે બ્રેક કર્યા તેના પર હજી પણ યથાવત અને તેના આધારે મ્યુનિસિપલ કમિશનરે પણ સંદેશ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે દિલ્હીનો મુદ્દો ભલે પ્રદૂષણને લગતો હોય, પરંતુ અમદાવાદ શહેરમાં જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, ખાસ કરીને દિવાળી અને દશેરા પર ખૂબ જ મોટી સંખ્યામાં શહેરમાં વાહનોની ખરીદી થઈ રહી છે, તેને લઈને ભવિષ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી જેવો ઓડ ઇવન આખો ફોર્મ્યુલા નહીં, પરંતુ તેની સમકક્ષ અથવા તો તેને આસપાસમાં પણ કહી શકાય તે રીતે ચોક્કસ એક ફોર્મ્યુલા અને પ્લાનિંગ હાલમાં વિચારણા હેઠળ છે, જેથી કરીને આગામી સમયમાં શહેરની આ સમસ્યાને હલ કરી શકાય।